બનાસકાંઠા જિલ્લામાં લોકસભા બેઠક પર બંને દિગ્ગજ જિલ્લાના આગેવાનો અને સહકારી ક્ષેત્ર નામના ધરાવતા કોંગ્રેસમાંથી પરથી ભટોડ અને ભાજપમાંથી પરબત પટેલ વચ્ચે જોરદાર સીધો રાજકારણનો રંગ જામ્યો છે। ત્યારે વર્તમાન સમયે અમારી લાઈવ ગુજરાતની ટીમે કઈ સરકાર બનવી જોઈએ તેને લઈ આજ જિલ્લાની 14 વિધાનસભા બેઠક પર લોકસભાના મંતવ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની બેઠકો પર સાંસદની સીટ કબજે કરવા બંને પક્ષ દ્વારા સીટ હાંસલ કરવા માટે ઈડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે હવે બનાસવાસીને કેવી સરકાર જોઈએ છે તેને લઈ દિયોદર મત વિસ્તારમાં વેપારીના અભિપ્રાય જાણ્યા હતા, જેમાં વર્તમાન સમયે કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નોટબંધી મામલે વેપારીઓએ સરકારના પગલાંને આવકાર્યા હતા અને ફરી ભાજપની સરકાર બને તે માટે વેપારીઓએ પ્રતિક્રિયા આપી હતી। 2019ની લોકસભાની ચૂંટણીના ભણકારા ચાલુ થઈ ગયા છે। દરેક ગામડે દરેક શહેરોમાં અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। બંને પક્ષ તરફથી ઘરમાં સતત ચૂંટણીના લીધે અનેક પ્રશ્નો પણ અહીંયા સર્જાયા છે, જેમ કે ખેડૂતો પણ નારાજ છે ચાલુ સરકારથી, જેવી કે વેપારીઓ પણ નારાજ છે જીએસટી અને નોટબંધીના કારણે। ત્યારે આજે દિયોદરના માર્કેટ યાર્ડની અંદર જે મજૂર વર્ગ કામ કરી રહ્યા છે, કાકા હું આપને પૂછવા માંગીશ કે આપ અહીંયા કેટલા સમયથી મજૂરી કરો છો? 10 વર્ષથી। અને શું ધોનકી મળે છે આના? આ તો 200-250 નું કામ થાય સાહેબ। રોજ 200-250? હા। પોસાય છે? ના પોસાય ને। તો અત્યારે જો આ તો કરવું પડે। આ તો હાલ જે સરકાર છે બીજેપીની સરકાર, અને હવે લોકસભાની ચૂંટણી આવી છે, તો આપ કેવી સરકાર ઈચ્છો છો? સરકાર તો ગરીબોની ઈચ્છા એ સરકાર જોઈએ એમ। તો કોંગ્રેસ જોઈએ છે કે ભાજપ જોઈએ છે? એ તો હવે બે માંથી જે આવે એ હવે। અત્યારે તમને શું લાગે છે આજે ચાલુ સરકાર છે એ ગરીબોનું ઈચ્છે છે? સારી સરકાર જ જોઈએ, બીજું શું। તો મારી સાથે બીજા પણ અનેક માર્કેટ યાર્ડના વેપારીઓ પણ જોડાયા છે અને મજૂર વર્ગ પણ જોડાયો છે। આપ શું કહેવા માંગો છો કે ચાલુ સરકાર છે એ સારી છે કે હવે પછી કંઈક સરકાર કંઈક બદલાવ આવે તો સારું, કે શું કહેશો આપ? તમારા ખેડૂતો માટે તો ચાલુ સરકાર સારી છે। ચાલુ બીજેપીની સરકાર અને મોદી સરકાર સારી છે। અમારા માટે મોદી ફેવરિટ છે। આ દેશનો વડાપ્રધાન મોદી હોવો જોઈએ। મોદીને સામે બીજો કોઈ કોંગ્રેસમાં ઉમેદવાર જ નથી, એટલે મોદી તમે ચાહ ખેડૂત તરીકે। બનાસકાંઠામાં બે ચૌધરી સમાજ સામે છે, બંને દિગ્ગજ ઉમેદવારો બંને ચૌધરી સમાજમાંથી આવે છે। આપ કોની વધારે પસંદગી કરશો? અમારી પસંદગી પરબતભાઈની છે, કારણ કે પરબતભાઈનો મિલન સ્વભાવ સારો છે, ગરીબો સાથે ચાલવાવાળા છે, નાના પ્રશ્નો લઈને અમે જઈએ તો પણ સાંભળવાવાળો માણસ છે, અને પરથીભાઈનો પણ અમે વહીવટ ડેરીમાં જોયેલો છે, પણ હાલ પરથીભાઈ કરતાં પરબતભાઈ વધારે ફેવરિટ છે। રાજ્યના ચાલુ મિનિસ્ટર સિંચાઈ વિભાગના મંત્રી પરબતભાઈ પટેલ બીજેપી તરફથી લડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ 20 થી 25 વર્ષ જેમણે સંચાલન કર્યું છે ચેરમેન તરીકે બનાસ ડેરીનું, તો એમનું ક્યાંક ને ક્યાંક લોકો એમનાથી નારાજ પણ છે અને ક્યાંક ખુશી પણ છે। તો મારી સાથે એકબીજા પણ જોડાયા છે કે આપ શું કહેશો, ચાલુ સરકારથી કેટલા નારાજ છો કે કેટલા ખુશ છો, અને હવે પછી કેવી સરકાર જોઈએ છે અને કેવો સંસદ સભ્ય જોઈએ છે બનાસકાંઠામાં? હાલમાં તો આપણે પરબતભાઈ બરાબર છે, હશે એમના કોમના આપણે આગળ મંત્રી પણ રહેલા છે અને એમનો પણ વહીવટ સારો છે। હાલમાં પોતે ચાલુ આમાં તો જીતી જાય તો એમાં લોકોને સારો પ્રતિસાદ મળે। મારી સાથે બીજા પણ એક ભાઈ જોડાયેલા છે। આપ શું કામ કરો છો? હું ખેડૂત છું, ખેતીનું કામ કરું છું। બીજેપીની સરકાર ખેડૂતો માટે ખૂબ સારી સરકાર છે। અનેક લાભો એમણે આપ્યા છે, ખેડૂતોને ટેકાના ભાવો આપ્યા છે, ફુવારામાં સબસિડી બીજું બધું આપે છે સરકાર। તમામ બાબતમાં પાણીના ટાંકા હોય કે દરેક બાબતમાં, આરોગ્યની બાબતમાં, શાળાઓની બાબતમાં, તમામ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કર્યું છે મોદી સરકારે, બીજેપી સરકારે, રૂપાણી સાહેબે। તેથી અમારા તો પરબતભાઈ પટેલ સાહેબ ચૂંટાઈ અને આવે અને દિલ્હીની ગાદી ઉપર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને અને ભારત અને હિન્દુસ્તાન અને રાષ્ટ્ર માટે એક મજબૂત પ્રખર નેતા ભારતનો વડાપ્રધાન બને એવી અમારી ઈચ્છા છે। આપે જોયું મારી સાથે માર્કેટ યાર્ડના વેપારી પણ જોડાયા, મજૂર વર્ગ પણ જોડાયા અને ખેડૂત પણ જોડાયા। દરેકનો એક જ સૂર છે કે બીજેપી સરકારે ખેડૂતોને ઘણું બધું આપ્યું છે, ચાહે લોન હોય, ચાહે ખેતી વિશે કોઈ પણ એની સુરક્ષા હોય, ખેતી સુરક્ષા કવચ હોય, ચાહે જે વચ્ચે જે પૂર આવ્યું હતું એમાં જે સરકારે જે મદદ કરી છે। ખેડૂતો, વેપારીઓ અને મજૂર વર્ગ આ ચાલુ સરકારથી ખૂબ જ ખુશ છે અને હવે પછીની એમની માંગણી પણ એ જ છે કે અમારે નરેન્દ્ર મોદીને ચૂનવાનો છે, જે કે ચાલુ સંસદ સભ્યમાં કોઈ પણ આવે પણ કેન્દ્રમાં મોદીની સરકાર આવે એવું દરેક વર્ગ ઈચ્છી રહ્યો છે। કેમેરામેન જગદીશ પટિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા। ધંધો તો 5-7 વર્ષથી કરે। 5-7 વર્ષ ની દુકાન ચલાવો છો? કરિયાણાની। અચ્છા, અત્યારે લોકસભાની ચૂંટણી આવી છે, તમે કેવી સરકાર ઈચ્છો છો? સરકાર તો ભાજપની જ ઈચ્છીએ છીએ।
તો આપ વેપારી છો, સરકારે જીએસટી લગાવી, નોટબંધી કરી, વેપારીઓને ઘણું નુકસાન પણ ભોગવવું પડ્યું છે. અમુક વેપારીઓ ખુશ છે, અમુક નારાજ છે. તમે કે ખુશી વ્યક્ત કરો છો કે નારાજગી વ્યક્ત કરો છો? હવે આમાં કેવું છે સાહેબ, જે આ નાના વેપારીઓ છે અને એમને જે આ જીએસટી ભરવું પડે છે એ નાના વેપારીઓને નુકસાન છે, કારણ કે વકીલોની ફીઓ અને જીએસટી ભરવું પડે એ બધું નાના વેપારીઓને પોસાતું નથી. જે મોટા ધંધા લઈને બેઠા હોય, વચ્ચે કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડનું જે ટર્નઓવર કરતા હોય એ લોકોને જીએસટી, હવે અમારે 25-30 લાખનું ટર્નઓવર કરતા હોય, જીએસટી ભરવાનું હોય એટલે અમને તો મોંઘું જ પડે ને. આપ બીજેપીમાંથી છો કે કોંગ્રેસમાંથી? બીજેપીમાંથી જ છે બીજેપી સરકારે સાહેબ. જીએસટી લાગુ કરી છે, તો આપ શું કહેશો? હવે સાહેબ એવું તો એવું છે ને કે સાચું તો જે છોકરો ઘરનો છોકરો હોય પણ એ ખોટું કરતો તો એને કહેવું પડે કે ભાઈ આ છોકરા તો ખોટું કરે છે. એટલે હારે તો અમે તો બીજેપીમાં જ, પણ એમ કે હારી થોડું અમને નાના વેપારીઓને હારું કાઢવું પડે. કઈ સમાજમાંથી આવો? પ્રજાપતિ. પ્રજાપતિ. હા. અત્યારે બનાસકાંઠામાં 2 ચૌધરી સમાજ દિગ્ગજ નેતાઓ સામે છે. હા, કેવા નેતા પસંદ કરો છો? અમે તો નેતા પસંદ સારા કરીએ, પણ બીજું નેતાથી વધારે વિશેષ મોદી સરકારને ઈચ્છીએ છીએ, ખાસ કરીને મોદી સરકાર. ખાસ કરીને મોદી સરકારને. સુકન આપણે લગભગ 15-20 વર્ષથી છે અહીં. 15-20 વર્ષથી. પહેલા જે સરકાર હતી અને અત્યારના સરકારમાં તમને શું તફાવત છે? ઘણો તફાવત છે એમ. અત્યારે બહુ મંદીનું મોજું આવી ગયું અને જીએસટી જેવા કાયદાઓ સરકાર લઈ અને વેપારીઓને નવરા કરી નાખ્યા છે. અમુક વેપારીઓ કહેતા છે જીએસટીથી ફાયદો છે, તો આપને આપ કહી રહ્યા છો કે નુકસાન છે. આપને શું લાગી રહ્યું? જીએસટીથી નુકસાન જ છે ને, મોંઘવારી બે કાબુ બની છે. હું તો જીએસટી આવે તો મોંઘવારી વધવાની જ છે ને, ટેક્સ વધવાનો, જીએસટી વધવાનો. સભાનો માહોલ છે અને ચૂંટણીનો જંગ પણ જામ્યો છે. આપ કેવી સરકાર ચાહો છો? આપણે તો જે એમ કે સારું કામગીરી કરે અને ગરીબલક્ષી સરકાર ચાહીએ છીએ, શું કે ગરીબોનું હિત જાળવી રાખે. બનાસકાંઠામાં બંને દિગ્ગજ ચૌધરી નેતાઓ આમને સામને છે. આપ કયા નેતાને પસંદગી કરો? અમે ભરતી પટોળને પસંદ કરીએ છીએ. ભરતીભાઈ પટોળ. અમારે તો કેવું છે કે આખા દેશને શાસન સારી રીતે ચાલી શકે, વિકાસ થઈ શકે અને દેશની એકતા જાળવી શકાય, અને કોઈ પણ સરકારી ટેક્સ ગમે તે અંદર વેપારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે અને વેપારી જો ટેક્સ ભરતા હોય તો એમના પર કોઈ જાતની કાયદેકીય કાર્યવાહી કરવામાં ના આવે. તમે એક વરિષ્ઠ વેપારી અગ્રણી છો અને સરકારે બીજેપી સરકાર આવ્યા પછી જીએસટી લાગુ પડી, વેપારીઓને શું નુકસાન છે કે ફાયદો છે? વેપારીઓને કોઈ નુકસાન નથી, કારણ કે જીએસટી આવવાથી બધે એક સરખો ભાવ થઈ ગયો છે. કોઈ વેપારી નીચા ભાવ વેચતા હોય, કોઈ ઊંચા ભાવ વેચતા હતા, એ બધું બંધ થઈ ગયું છે. અને જીએસટીના આવવાથી, કારણ કે બધા આખા ઇન્ડિયા લેવલ ઉપર એક સરખો ટેક્સ લાગતા બધા વેપારીઓને મોટો ફાયદો છે કે એક જ ભાવના અંદર બધા વેચી શકે. કારણ કે અમુક વેપારી બહારથી લઈને વેપાર કરતા અને નીચા ભાવમાં વેચતા, એના હિસાબે આપણને અમુક સાચા વેપારીઓને મોટું નુકસાન થતું હતું. એ બધું હવે બંધ થઈ ગયું છે અને વેપારીઓ બધા અત્યારે નિશ્ચિતપણે પોતાનો વેપાર કરી શકે છે. બીજેપી કે કોંગ્રેસ? હવે એમાં તો શું છે કે જે સારી રીતે કામગીરી કરી શકે એવી સરકાર અમે ઈચ્છીએ છીએ. આ 5 વર્ષથી બીજેપી સરકાર છે, આપને શું સારું કામ લાગ્યું કે ખરાબ? બીજેપીનું કામ સારું લાગ્યું છે અને વિકાસ બી કર્યો છે અને દેશની રાષ્ટ્રભાવના બી જગાઈ છે દેશના અંદર, અને જે સારી રીતે કામગીરી કરે એમને કામગીરી બી કરી છે. આ સરકારથી અમને પૂર્ણ સંતોષ છે. વેપારીઓને જીએસટી એક ખૂબ જરૂરી ચીજ હતી કે જે સામાન્ય દર બધે યથાવત રહે અને પારદર્શક વહીવટ થાય, એના માટે જીએસટી ખૂબ જ આવશ્યક છે. એનાથી દેશને અને જનતાને ખૂબ જ સરળતા છે અને સરકાર પણ જોઈ રહી છે કે આમાં જે પણ ત્રુટીઓ છે, જે પણ સરળતા છે એ કરવા પણ પ્રયાસ કરી રહી છે. વેપારીઓ જીએસટીનો વિરોધ પણ કરી રહ્યા છે. આપ વરિષ્ઠ વેપારી છો, શું આપનું શું મંતવ્ય છે? ઘણા વિરોધ કરી રહ્યા હશે. એમને પોતાને એકાઉન્ટની થોડી પ્રોબ્લેમના લીધે આવું બની શકે. બાકી જીએસટીનું અમલીકરણ એક શ્રેષ્ઠ અને સારો ઉપાય છે એવું મારું અંગત માનવું છે. હવે પછીની સરકાર કેવી ચાહો છો? હવે પછીની સરકાર ભાજપની જ આવશે, એમાં કોઈ બેમત નથી. કારણ કે એને વિકાસના ખૂબ કામ કર્યા છે. ખેડૂતોને ડાયરેક્ટ લાભ મળે છે, ગૃહિણીઓને ડાયરેક્ટ ગેસ કનેક્શન મળે છે. બહુ અદ્ભુત વાતો કરી છે એમને, અદ્ભુત કામો કર્યા છે જે અગાઉની કોઈ ગવર્મેન્ટે આજ સુધી કર્યા નથી. બનાસકાંઠા જિલ્લામાં તો અત્યારે ફરી મોદી લહેર જોવા મળી રહી છે, પણ ક્યાંક વર્તમાન સરકારનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે.
વેપારી મિત્રએ ક્યાંક જીએસટીના વખાણ પણ કર્યા છે અને ક્યાંક વિરોધ જોવા પણ મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે અને મોટાભાગના લોકો ખેડૂતોને સાથે સંકળાયેલા છે. અને ખેડૂતો અને અત્યારે લોકસભાની ચૂંટણી જે પડઘમ વાગી ચૂક્યા છે. બનાસકાંઠાની અંદર વાત કરવામાં આવે તો જે પ્રકારે બંને દિગ્ગજ નેતા, બંને ચૌધરી સમાજના આગેવાનો જોડાયેલા છે સામસામે પક્ષે, તો અહીંયા બનાસકાંઠાના જે ખેડૂતો મારી સાથે જોડાયા છે, ક્યાંક સરકારથી કોઈ નારાજગી બતાવી રહ્યું છે, ક્યાંક વેપારીઓમાં નારાજગી છે, ક્યાંક નોટબંધીની નારાજગી છે, ક્યાંક જીએસટીથી નારાજગી છે. પરંતુ મારી સાથે અત્યારે જે જોડાયા છે એમાં અનેક વેપારીઓ પણ છે અને અનેક ખેડૂતો છે. હું આ વેપારી સાહેબને પૂછવા માંગીશ કે શું આપ આ જે 5 વર્ષનું શાસન હતું ભાજપ સરકારથી કેટલા ખુશ છો અને કેટલા નારાજ છો? અમે ખરેખર આ ભાજપ સરકાર નરેન્દ્ર મોદી બેઠા તેના બહુ ખુશ છે. ભલે અત્યારે લોકોને તકલીફ પડે પણ આવતા ભવિષ્ય માટે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. અચ્છા, મારી સાથે બીજા અનેક ખેડૂતો જોડાયેલા છે. કાકા, આપ ખેડૂત છો ને? શું નામ આપનું? મસરૂભાઈ. મસરૂભાઈ, કેટલા વર્ષથી ખેતી કરો છો? ખેતી કરવા 50 વર્ષથી. અત્યારે જે સરકાર છે એનાથી ખુશ છો કે નારાજ છો? ખુશ છો. અચ્છા, ખુશ છો. મારી સાથે બીજા પણ કેટલાક અગ્રણીઓ જોડાયેલા છે, કેટલાક ખેડૂતો પણ જોડાયેલા છે. કાકા, આપ કયા ગામથી છો? મોજરૂથી. મોજરૂથી છો? કેસાજીનું ગામ? અચ્છા, ખેતી કરો છો? ખેતી કરો. આજે સરકાર, ચાલુ સરકાર છે એનાથી ખુશ છો કે નારાજ છો? ના, ખુશ છો. અત્યારે બે દિગ્ગજ ચૌધરી સમાજના બે સામસામા ભાજપ અને કોંગ્રેસમાંથી જે પસંદગી થઈ છે, આપ કેવા નેતાને ઈચ્છો છો? કેવો નેતા આપ ઈચ્છો છો? ભાજપ કે કોંગ્રેસ એમ ખાલી ભાજપ. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા સૌથી વધારે ભાજપની પસંદગી માનવામાં આવે છે. પરબતભાઈ પટેલ જે ચાલુ મિનિસ્ટર છે અને અનેક લોકો મારી સાથે જોડાયા છે. મારી પાસે સાથે એક ખેડૂત જોડાયા છે. કાકા, કયા સમાજમાંથી આવો છો? બ્રાહ્મણ સમાજમાં. અને શું કરો છો? ખેતી કરો છો. ચાલુ સરકારથી નારાજ છો કે ખુશ છો? ખુશ. અચ્છા, સરકારે કેટલું તમને ભરણ પોષણ આપ્યું? અમારા માટે તો બેંકમાં ખાતા ખોલીને પૈસા નાખવા બધી અંતિ કેવી જોઈએ. અચ્છા, બીજી કઈ સહાયો આપે? અમારા માટે ભાવતાલ જોઈએ ને ભાવ સારા હાલે પણ તમારે હાથ જોઈએ છે. અને અત્યારે જે બનાસકાંઠામાં જે પસંદગી કરવામાં આવી છે બંને ચૌધરી સમાજના દિગ્ગજ નેતા છે, આપ કયા નેતાની પસંદગી કરશો? અમે તો ભાજપ નેતા. ઓનલી ફોર ભાજપ. હા. અચ્છા, મારી સાથે ઘણા બીજા પણ એક ખેડૂત જોડાયેલા છે. કાકા, આપ કયા ગામના છો અને શું કરો છો? કોટડા હોયણા. કોટડા. હા. ખેડૂત છો? ખેડૂત. આપને કેવી સરકાર પસંદ છે? આપણને સરકાર તો ભાજપની સારી પસંદ છે, પણ એ ત્રીજો મહિનો 1 તારીખે રાયડો ખરીદવો પડે તો આ 1 મહિનો ખેડૂત લેટ છે. એને પેઢીઓનો વ્યાજ ભરે છે, બરોબર. ચોથા મહિનાની હજી આજ 5 તારીખ 6 તારીખ છે, હજી રાયડો ખરીદ્યું નથી, બરોબર. ભાજપ સરકાર આમ સારી પણ ખેડૂતો માટે સારી નથી. ભાજપ સરકાર સારી પણ ખેડૂતો માટે સારી નથી. અનેક ખેડૂતો ભાજપની પસંદગી પણ કરી રહ્યા છે અને પસંદગી કર્યા પછી પણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જો મારી સાથે બીજા અગ્રણીઓ જોડાયેલા છે, આપ શું કહેવા માંગો છો? ભાજપ સરકાર કેવા કાર્યો કરી રહ્યા છે? અમે અનેક ખેડૂતો મુશ્કેલી પણ વેઠી રહ્યા છે. આપનું શું મંતવ્ય છે? જનરલી તો મોટા ભાગના તો ખુશ હોય છે, પણ ક્યાંક કોઈ વ્યક્તિગત કારણોસર કે પોતાના સ્વહિત માટે કરી અને કોઈને અનુકૂળ ના હોય તો એવા નાખુશ પણ હોઈ શકે. પણ જનરલી લમસમ આ સરકારની સિદ્ધિઓ અને આ સરકારે જે કામગીરી કરી છે તો આવનારા સમયમાં પણ આ સરકાર વધારે સારું કાર્ય કરે એવી લાગણી છે. અચ્છા, આજે અનેક ખેડૂતો મારી સાથે જોડાયા, અનેક વેપારીઓ જોડાયા. ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી, પરંતુ ચોક્કસ કહી શકાય કે કેન્દ્રમાં સૌથી વધારે પસંદગી મોદીની ગણાય છે. મોદી સરકાર જોઈએ છે. ખેડૂત પણ ઈચ્છી રહ્યો છે કે મોદી સરકાર આવે, પણ ક્યાંક ને ક્યાંક અમુક ટકા લોકો જે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ક્યાંક જીએસટીના કારણોસર, ક્યાંક નોટબંધીના કારણોસર. પણ ચોક્કસથી હવે જે ફાઇટ છે એ તો આવનારો સમય બતાવશે. લાઈવ ગુજરાત ન્યૂઝ, જગદીશ ભટિયાર સાથે રાજ ગજ્જર, બનાસકાંઠા.